ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 12 છે કન્ટિન્યુઅસ કરીશું. ક્વેશ્ચન નંબર 31 સુધી આપણે આવ્યા હતા. સો વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો, જૂલનો તાપીય નિયમ મેળવો, અથવા કોઈ વાહકમાંથી ટી સમય દરમિયાન વિદ્યુત પ્રવાહ વહેડાવતા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો, તેનો એકમ જણાવો. ચલો અહીંયા આકૃતિ આપેલી છે. વોલ્ટ મીટર જોડેલું છે, કળ છે, મીટર જોડેલું છે. ક્લિયર. એક અવરોધ જોડેલો છે આર, એક્સ અને વાય પોઈન્ટની વચ્ચે, અને જે વિદ્યુત પ્રવાહ હોય છે પ્લસ માઇનસ બેટરી જોડેલી છે. ચલો હવે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ. એક ધાતુનો તાર અથવા અવરોધક તાર વિદ્યુત પ્રવાહને અવરોધ છે, તેથી તેમાંથી સતત પ્રવાહ વહેડાવવા માટે પ્રાપ્તિસ્થાન દ્વારા સતત કાર્ય થવું જોઈએ. એક અવરોધ આર વાહક આરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ધ્યાનમાં લો. આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. ધારો કે ટી સમયગાળા દરમિયાન અવરોધ વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર Q છે. V વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે Q વિદ્યુતભારને ગતિ કરાવવા પ્રાપ્તિસ્થાન દ્વારા થતું કાર્ય =VQ. તેથી ટી સમયગાળા દરમિયાન પ્રાપ્તિસ્થાન પરિપથને VQ જેટલી ઉર્જા પૂરી પાડે છે. આમ પ્રાપ્તિસ્થાન દ્વારા ખેંચાતી ઉર્જા અથવા થતું કાર્ય W=VQ. હવે Q=IT. હવે IT કેવી રીતે આવ્યા તો યાદ કરો વિદ્યુત પ્રવાહનો નિયમ. I=Q/T થશે. ક્લિયર. હવે V ની જગ્યાએ IR મૂકો ઓહમના નિયમ પરથી. V=IR. સો I × I² R × T. સો W=I²RT. આ વિદ્યુત ઉર્જા અવરોધોમાં ઉષ્મા સ્વરૂપે વહે પામે છે. આમ I જેટલા સ્થાયી પ્રવાહને કારણે ટી સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા H હોય તો H=I²RT. આને જૂલનો તાપીય નિયમ કહે છે. વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ છે. તેના બીજા એકમો વોટ, સેકન્ડ અને કિલોવોટ કલાક છે. ક્લિયર. ચલો ક્વેશ્ચન નંબર 32. જૂલનો તાપીય નિયમ લખી સમજાવો, અથવા જૂલનો તાપીય નિયમ લખો. વિદ્યુત પ્રવાહને કારણે વાહકમાં ઉદ્ભવતી ઉષ્મા કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા આપેલ અવરોધ અને સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે અવરોધના સમપ્રમાણમાં હોય છે. આપેલ અવરોધ અને આપેલ પ્રવાહ માટે સમયગાળાના સમપ્રમાણમાં હોય છે. અર્થાત H=I²RT. ક્લિયર. અવરોધના સમપ્રમાણમાં પછી વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, સમયના સમપ્રમાણમાં. આ ગાણિતિક સમીકરણને જૂલનો તાપીય નિયમ કહે છે. આ નિયમ પરથી સ્પષ્ટ છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહ I વાહકના અવરોધ R અને જે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે સમયગાળા પર આધાર રાખે છે. ક્વેશ્ચન નંબર 33 છે. રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો લખો. સો વિદ્યુત પ્રવાહના તાપીય ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, હીટર વગેરે કાર્ય પદ્ધતિમાં વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ગરમ કરીને પ્રકાશ મેળવવામાં આવે છે. એટલે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર. જે બલ્બ છે. વિદ્યુત ફ્યુઝમાં, જેના વડે ઘરમાં વિદ્યુત જોડાણ અને વિદ્યુત ઉપકરણને રક્ષણ મળે છે. ફ્યુઝ. ક્લિયર. ચલો હવે ક્વેશ્ચન નંબર 34 છે. વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. તો જ્યારે વિદ્યુત બલ્બના ખૂબ પાતળા અને ઊંચા અવરોધવાળા ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ફિલામેન્ટ ખૂબ જ ગરમ થાય છે અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે, કારણ કે તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે. ક્લિયર. ટંગસ્ટન જે છે એનો યુઝ થશે ફિલામેન્ટ બનાવવા માટે. કેમ? કારણ કે નોર્મલી આપણે તાંબુ અથવા તો કોઈ બીજું ધાતુ યુઝ કરીશું તો એટલું સહન કરી શકશે નહીં, ઉર્જા બળી જશે. માટે ટંગસ્ટન જે છે તે 33-80 સેલ્સિયસ સુધી સહન કરી શકે ફિલામેન્ટ.
ચાલો પોઈન્ટ નંબર 3, તેના ઊંચા ગલનબિંદુને કારણે તે પીગળ્યા વગર ઉષ્મા જાળવી રાખી ખૂબ ગરમ થાય છે અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ટંગસ્ટનના બીજા ગુણધર્મો જેવા કે તેનું લચીલાપણું અને ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો નીચો દર બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે અનુકૂળ છે. જો બલ્બમાં હવા હોય તો ઓક્સિજનની હાજરીમાં ખૂબ ગરમ ફિલામેન્ટ જલ્દી બળી જાય છે અને તેનું આયુષ્ય ઓછું થાય છે. તેથી બલ્બમાં નિષ્ક્રિય વાયુઓ જેવો કે આર્ગોન અથવા નિયોન ભરવામાં આવે છે. આવા વાયુઓ ગરમ ફિલામેન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, પરિણામે ફિલામેન્ટનું આયુષ્ય ખૂબ જ વધે છે. બલ્બમાં મોટા ભાગની વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને બહુ ઓછી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. તેથી ફિલામેન્ટવાળા બલ્બ ઓછા પાવર કાર્યક્ષમ હોય છે, જ્યારે ટ્યુબલાઇટમાં ફિલામેન્ટનો ઉપયોગ ન થતો હોવાથી તે વધારે પાવર કાર્યક્ષમ છે. ક્લિયર? બીજી અંદર શું ભરવામાં આવશે? નાઇટ્રોજન જે નિષ્ક્રિય હોય છે, કોઈ સાથે પ્રક્રિયા ના કરે, ઉપર કાચનો ગોળો હોય અને ટંગસ્ટનનો પાતળો ફિલામેન્ટ હોય. ક્વેશ્ચન નંબર 35 છે, વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખો અથવા વિદ્યુત ફ્યુઝ એટલે શું તેની બનાવટ, કાર્ય અને ઉપયોગ સમજાવો. તો ફ્યુઝ તાર એ ખૂબ ઓછા અવરોધવાળો અને યોગ્ય નીચું ગલનબિંદુ ધરાવતો તાર છે. તે વધુ પડતા ભારે પ્રવાહથી રક્ષણ આપે છે. ફ્યુઝને લાઇવ વાયર સાથે વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝ એ સુરક્ષાનું સાધન છે જે અનાવશ્યક ઊંચા પ્રવાહથી ઉપકરણો અને પરિપથને બચાવે છે. તેમાં યોગ્ય ગલનબિંદુવાળી ધાતુ કે મિશ્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, શીશુ વગેરેના તારનો ટુકડો હોય છે. જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતાં મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝ તારનું તાપમાન વધે છે અને તે પીગળી જઈ પરિપથ ખુલ્લો કરે છે. પરિણામે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય છે અને વિદ્યુત ઉપકરણને કોઈ નુકસાન થતું નથી. કોઈ એક વિદ્યુત ઉપકરણને સ્વતંત્ર રીતે રક્ષણ આપવા માટે વપરાતા ફ્યુઝને આકૃતિમાં દર્શાવે છે. બરાબર, આ ફ્યુઝ છે. કાચની નળી આવેલી છે. ફ્યુઝ તાર છે. ફ્યુઝને પરિપથમાં જોડવા માટે ધાતુની ટોપી આપેલી છે. ફ્યુઝનો તાર ધાતુના છેડાવાળા પોર્સેલેઇન અથવા તેના જેવા અવાહક પદાર્થના કાર્ટ્રીજમાં રાખવામાં આવે છે. ઘર વપરાશમાં ફ્યુઝ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે જેવા માનક રેટિંગ ધરાવે છે. 220 વોલ્ટ પર કાર્યરત 1 કિલોવોટની ઇસ્ત્રીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I = P/V 1000 / 220 = 4.54 એમ્પિયર હોય છે. આ કિસ્સામાં 5 એમ્પિયર માનકવાળો રેટિંગવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. ક્લિયર? વિદ્યુત પાવર જે છે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. કોઈ બી ક્વેરી હશે પ્લીઝ કોમેન્ટમાં જણાવો અને આ ટાઈપની PDF તમારે જોઈતી હશે પ્લીઝ મને મેસેજ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.